આજે આપણે બનાવીશું હેલ્ધી એવું સરગવાનું શાક. તમે આ રીતે બનાવો છો કે કંઈ અલગ રીતે એ જરૂર જણાવજો. અને મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો. તો ચાલો હેલ્ધી એવું સરગવાનું શાક આપણે બનાવીશું. તો એ માટે મેં સરગવો લીધો છે અને આ રીતે આપણે કટ કરી લઈશું. હવે આ સરગવાને આ રીતે વ્યવસ્થિત કટ કર્યા પછી આપણે કુકરમાં એડ કરી દઈશું. હવે એમાં આપણે હળદર અને મીઠું એડ કરીશું. સરગવાની શીંગ બહુ જાડી નથી લેવાની, એ ખાસ ધ્યાન રાખવું જેથી કરી ટેસ્ટ સારો આવે, બી ના આવે. અને થોડું જ એવું પાણી એડ કરી એક જ સીટી કરવાની છે, વધારે કરવાની નથી. જો તમે એક સીટી કરશો તો સરગવો થોડો આખો રહેશે. હવે આપણે છાશ લઈશું. છાશ ખાટી થોડી લેવાની છે. એમાં આપણે મસાલા એડ કરવાના છે. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર એડ કરી અને પછી આપણે 2 ચમચી જેટલો બેસન એડ કરી લઈશું અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરની સીટી થઈ ગઈ છે ને, આપણો સરગવો વ્યવસ્થિત રીતે ચડી ગયો છે. તો હવે એક કડાઈમાં આપણે થોડું એવું તેલ લઈશું. રાઈ, જીરું અને હિંગ નાખી આપણે વઘાર કરીશું. હવે શાકમાં એડ કરવા માટે આપણે લસણ ક્રશ કરી લઈશું. સરગવાના શાકમાં લસણનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આપણે એડ કરી દઈશું. 7 થી 8 કળી જેટલું લસણ લીધું છે, એ ક્રશ કરી અને એડ કર્યું છે. થોડી વાર સાતરી લેશું. અને હવે આપણે મીઠો લીમડો એડ કરીશું. સરગવાના શાકમાં મીઠા લીમડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને આપણે સરગવાનું શાક વીકમાં 1 થી 2 વખત જરૂર ખાવું જોઈએ. એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. હવે આપણે જે છાશનો મસાલો મિક્સ કરીને રાખ્યું હતું એ એડ કરી દઈશું અને સતત ચલાવતા રહીશું જેથી કરી બેસી ના જાય નીચે. બેસન એડ કરેલો છે તેથી. હવે મિક્સ કરતા આવી રીતે કરીશું. હવે ગળપણમાં તમે ગોળ પણ એડ કરી શકો છો, પણ મેં ખાંડ એડ કરી છે. આ શાક ખટ્ટું મીઠું મસ્ત લાગે છે. અને આપણે સરગવો બાફ્યો તો એમાં મીઠું એડ કર્યું છે. જો જરૂર હોય તો તમે અત્યારે એડ કરી શકો છો, પહેલાં એડ ના કરવું. હવે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આપણું છાશનું મિશ્રણ એકદમ ઉકળીને સરસ થઈ ગયું છે. તો હવે આપણે એમાં સરગવાને એડ કરવાનો છે. હવે એક વખત બોઇલ આવે ત્યાં સુધી આપણે એમાં ચડવા દઈશું, વધારે ચડવા દેવાનો નથી. અને છેલ્લે આપણે કોથમીર એડ કરી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું સરગવાનું શાક. તમે આ રીતે બનાવો છો કે કંઈ અલગ રીતે એ જરૂર જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. શાકને સર્વ કરીશું આપણે રોટલી, સરગવાનું શાક ગરમ ગરમ જ સર્વ કરવું, બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. સાથે છે મેથીવાળા મરચાં, પાપડ, છાશ. તો આપણી આ થાળી તૈયાર છે. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો.
बहुत अच्छा रेसिपी बनाएंगे। गुड बाय। જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને।